હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું પોલિટીના 200 થી 300 ક્વેશ્ચન્સ, જેમાં આપણે મેરેથોન શરૂ કરી છે 5000 MCQની. એનો આ પાર્ટ 2 છે અને લક્ષ્મીનાથમાંથી પ્રશ્નો લેવામાં આવ્યા છે. ચલો જોઈએ. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સ્વતંત્રતા જાળવવા માટે બંધારણમાં કઈ જોગવાઈઓ છે? વિધાન 1 છે, તેમના પગાર અને ભથ્થા પર રાજ્ય વિધાનસભામાં મતદાન થઈ શકતું નથી. વિધાન 2 છે, નિવૃત્તિ પછી તેઓ કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. વિધાન 3, તેમનો કાર્યકાળ દરમિયાન તેમને પગારમાં ઘટાડો કરી શકાતો નથી. તો સાચા વિધાન આમાંથી શું છે? તો કે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. બીજું વિધાન ખોટું છે, કારણ કે તેઓ જે હાઈકોર્ટમાં જજ રહ્યા છે તે વકીલાત ન કરી શકે, પણ સુપ્રીમ કોર્ટ કે અન્ય હાઈકોર્ટમાં કરી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ. હાઈકોર્ટમાં રીટ સત્તા બાબતે કયું વિધાન સાચું છે? તો હાઈકોર્ટ રીટ સત્તા સુપ્રીમ કોર્ટ કરતાં વ્યાપક છે. ભારતના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તો એટર્ની જનરલ બંધારણીય પદ છે, જ્યારે સોલિસિટર જનરલ માત્ર વૈધાનિક પદ છે. ચૂંટણી પંચના કમિશનરોની સત્તા અને દરજ્જા બાબતે નીચેના વિધાનો તપાસો. પહેલું વિધાન છે, મુખ્ય ચૂંટણી કમિશનરની સત્તા અન્ય 2 ચૂંટણી કમિશનરો કરતાં વધુ હોય છે. બીજું, નિર્ણય લેતી વખતે જો મતભેદ થાય તો બહુમતીના આધારે નિર્ણય લેવાય છે. ત્રીજું, ચૂંટણી કમિશનરનો પગાર અને ભથ્થા સુપ્રીમ કોર્ટના જજ સમાન જ હોય છે. તો શું જવાબ આવશે? તો કે માત્ર 2 અને 3 સાચું છે. વિધાન 1 એટલા માટે ખોટું છે કે ત્રણેયની સત્તા અને પગાર સમાન હોય છે. CEC માત્ર બેઠકનું જ અધ્યક્ષપદ સંભાળે છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ પાસે કઈ શક્તિઓ ઉપલબ્ધ છે? તેમને સિવિલ કોર્ટની સત્તાઓ પ્રાપ્ત છે. નાણાં આયોગના કાર્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? વિધાન 1, કેન્દ્રો અને રાજ્યો વચ્ચે ટેક્સની વહેંચણીનો ભલામણ કરાવી. વિધાન 2, ભારતની સંચિત નિધિમાંથી રાજ્યોને અપાતી ગ્રાન્ટ ઇન એન્ડના સિદ્ધાંતો નક્કી કરવા. વિધાન 3, રાજ્યના નાણાં આયોગની ભલામણના આધારે પંચાયતોના સંસાધનો વધારવા પગલાં સૂચવવા. તો આપેલ ઉપર તમામ વિધાનો સાચા છે. UPSCના સભ્યોને હટાવવા માટેની પ્રક્રિયા વિશે શું સાચું છે? ગેરવર્તણૂકના કિસ્સામાં રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે તપાસ કરાવવી પડે અને સુપ્રીમ કોર્ટની સલાહ બંધનકર્તા છે. કેન્દ્રીય તર્કતા આયોગ બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વિધાન 1, તે સંસ્થાનમ સમિતિની ભલામણ સ્થપાયું હતું. વિધાન 2, તે એક બંધારણીય સંસ્થા છે. વિધાન 3, તે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુનાઓની તપાસ પર નજર રાખે છે. તો કયું વિધાન ખોટું આવશે અથવા કયું વિધાન સાચું છે? તો માત્ર 1 અને 3 સાચું છે. વિધાન 2 ખોટું છે, કારણ કે CBC છે એ વૈધાનિક એટલે સ્ટેચ્યુટરી સંસ્થા છે, બંધારણીય સંસ્થા નથી. GST પરિષદમાં રાજ્યો અને કેન્દ્ર મતોનું ભારણ કેટલું હોય છે? તો 1/3 કેન્દ્રમાં અને 2/3 રાજ્યોમાં હોય છે. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય નથી? નીતિ આયોગ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, કેન્દ્રીય માહિતી આયોગ અને લોકપાલ. તો ઉપર આપેલ તમામ આ ચારેય સંસ્થાઓ છે કાયદા દ્વારા અથવા કારોબારી આદેશથી બની છે અને બંધારણ તેમનો કોઈ ઉલ્લેખ છે નહીં. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. હાઈકોર્ટના જજ બનવા માટે હાઈકોર્ટમાં ઓછામાં ઓછા કેટલા વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ? 10 વર્ષ. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? MC સેતલવાડ. કયા સુધારા દ્વારા રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળ્યો? 102મો સુધારો જે આવ્યો તો 2018માં. લોકસભા અને વિધાનસભાની બેઠકોનું સીમાંકન કોણ કરે છે? સીમાંકન આયોગ.
યુપીએસસીના ખર્ચ કઈ નિધિ પર ભારિત હોય છે? ભારતની સંચિત નિધિ. કયા અનુચ્છેદ મુજબ એટર્ની જનરલને સંસદમાં બોલવાનો અધિકાર છે? અનુચ્છેદ 88. હાઈકોર્ટના જજને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ, જ્યારે નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. ગ્રામ ન્યાયાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો હતો? 2008માં. કઈ હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર સૌથી વધુ રાજ્યો અથવા કેન્દ્રીય શાસિત પ્રદેશો પર છે? તો ગુવાહાટી હાઈકોર્ટ. કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ્સની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ થઈ છે? અથવા 323A. હાઈકોર્ટના જજ પોતાનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિને. ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણીના કમિશનર કોણ છે? તો 2026ની અપડેટ પ્રમાણે રાજીવ કુમાર. અને અપડેટ લેટેસ્ટ ચેક કરતી રહેવી એક્ઝામ આપતા જતા પહેલાં. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં કોનો સમાવેશ થાય છે? વડાપ્રધાન, તમામ રાજ્યોના સીએમ, યુટી અને એલજી. કયા રાજ્યોમાં સૌથી વધુ હાઈકોર્ટની બેન્ચ આવેલી છે? મહારાષ્ટ્ર, મુંબઈમાં 3 બેન્ચ છે હાઈકોર્ટની. વહીવટી ટ્રિબ્યુનલ્સ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા? 42મો સુધારો 1976માં. તોતેરમો બંધારણીય સુધારો બાબતે નીચેના વિધાનો તપાસો. વિધાન 1 છે, આ સુધારા દ્વારા બંધારણ ભાગ 9 અને 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી. વિધાન 2, ગ્રામ સભાને પંચાયતી રાજ્ય સંસ્થાના પાયા તરીકે સ્વીકારવામાં આવી છે. વિધાન 3, જે રાજ્યોની વસ્તી 20 લાખથી ઓછી હોય ત્યાં મધ્યવર્તી સ્તરની રચના કરવી ફરજિયાત નથી. તો શું છે? તો ત્રણેય વિધાનો સાચા છે. 20 લાખથી ઓછા વસ્તીવાળા જે રાજ્યોમાં છે તાલુકા પંચાયત ન હોય તો ચાલે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો ગોવા. પંચાયતોમાં અનામત વિશે કયું વિધાન અસત્ય છે? તો કે મહિલા અનામત માત્ર સભ્યો માટે છે, અધ્યક્ષ કે સરપંચ કે પ્રમુખના પદ માટે નથી. કારણ કે અનામત સભ્યો છે, અધ્યક્ષ બંને પદો માટે લાગુ પડે છે. રાજ્ય નાણાં આયોગ વિશે શું સાચું છે? તો તે પંચાયતો અને નગરપાલિકાના નાણાકીયની જે સ્થિતિની સમીક્ષા કરે છે. નગરપાલિકા 74મો સુધારો છે. ના સંદર્ભમાં નીચેના વિધાનો જોડકા ધ્યાનમાં લો. નગર પંચાયત માટે પહેલું છે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં પરાવર્તિત થતા વિસ્તારો માટે. બીજું છે નગરપાલિકા પરિષદ નાના શહેરી વિસ્તારો માટે. ત્રીજું મહાનગરપાલિકા મોટી શહેરી વિસ્તારો માટે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું હોઈ શકે? તો કે ઉપર આપેલ તમામ વિધાનો સાચા છે. પીએસએ એક્ટ પંચાયત એક્સટેન્શન શું શેડ્યુલ એરિયાઝનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે બંધારણના ભાગ 9ની જોગવાઈઓ માટે 5મી અનુસૂચિના આદિવાસી વિસ્તારોમાં અમલમાં મૂકવી. કેન્દ્ર રાજ્ય સંબંધો માટે નિમાયેલા સરકારી આયોગ એ મહત્વની કઈ ભલામણ કરી હતી? તો આંતરરાષ્ટ્રીય પરિષદની કાયમી સ્થાપના કરવાની. એમને 1990માં આ ભલામણ કરી હતી. અવિશિષ્ટ સત્તાઓ બાબતે ભારતની સ્થિતિ શું છે? તો તે કેનેડાની જેમ કેન્દ્ર સરકાર પાસે છે. જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે તે રાજ્યના વિષયો પર કાયદા બનાવવાની સત્તા કોની પાસે હોય છે? તો સંસદ પાસે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન સંસદ રાજ્યની યાદી પરથી કાયદો બનાવે છે. ઝોનલ કાઉન્સિલિંગ વિશે કયું વિધાન સાચું છે? તે રાજ્ય પુનઃગઠન અધિનિયમ 1956 હેઠળ સ્થપાયેલી વૈધાનિક સંસ્થાઓ છે. આંતરરાજ્ય જળ વિવાદોના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટની ભૂમિકા શું છે? તો આ સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અધિકાર ક્ષેત્રોને આ બાબતમાં રોકી શકાય છે ટ્રિબ્યુનલ્સની રચના દ્વારા. આગળ જોઈએ. પંચાયતોની ચૂંટણી કરાવવાનો નિર્ણય કોણ લે છે? રાજ્ય સરકાર.
પંચાયતોની ચૂંટણી કોણ કરાવે છે? રાજ્ય ચૂંટણી પંચ. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ સૌપ્રથમ કઈ સમિતિએ કરી હતી? તો LM સિંઘવી સમિતિએ કરી હતી. ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિએ કરી હતી? બળવંતરાય મહેતા સમિતિએ. જિલ્લા આયોજન સમિતિની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 243Z(D). ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી? તો નાગોર રાજસ્થાનમાં થઈ હતી 2 ઓક્ટોબર 1959માં. પંચાયતી રાજના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? 21 વર્ષ. કયા રાજ્યમાં પંચાયતી રાજની વ્યવસ્થા નથી? નાગાલેન્ડ છે, પછી બીજું મેઘાલય છે અને ત્રીજું છે મિઝોરમ. વોર્ડ કમિટીની રચના કેટલી વસ્તી ધરાવતી નગરપાલિકામાં ફરજિયાત છે? 3 લાખ કે તેથી વધુ. કેન્દ્ર રાજ્ય વહીવટી સંબંધો કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ 256 થી લઈને 263. આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. કયા અનુચ્છેદ હેઠળ સંસદ આંતરરાષ્ટ્રીય કરારોના અમલ માટે રાજ્ય યાદીના વિસ્તારો પર કાયદો બનાવી શકે છે? અનુચ્છેદ 253. પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવાય છે? 24 એપ્રિલના રોજ. મેયરનો કાર્યકાળ ગુજરાતમાં કેટલા વર્ષનો હોય છે? 2.5 વર્ષ. કેન્દ્ર રાજ્ય સંબંધો પર પૂંછી આયોગની રચના ક્યારે થઈ હતી? 2007માં. આગળના પ્રશ્નો હવે જોઈએ. બંધારણીય સુધારાની પ્રક્રિયા વિશે નીચેના વિધાનો તપાસો. વિધાન 1 છે સુધારા ખરડો દ્વારા સંસદના કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય છે. વિધાન 2 છે આ ખરડા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. વિધાન 3 જો બંને ગૃહો વચ્ચે અસંમતિ હોય તો સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી. તો માત્ર 1 અને 3 વિધાન સાચું છે. વિધાન 2 એટલા માટે ખોટું છે કે બંધારણીય સુધારાના ખરડા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર નથી. ધન ખરડામાં જરૂરી છે. કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારો કરતાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે? તો 42મો સુધારો, જે આર્ટિકલ લાગશે એમાં 31C, જેમાં વ્યાપમાં વધારો કરાયો છે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માટે કઈ શરત પૂર્ણ કરવી આવશ્યક છે? આપેલા પૈકી કોઈ પણ એક. કારણ કે તાજેતરમાં આમ આદમી પાર્ટીએ આ શરતો મુજબ રાષ્ટ્રપતિ પક્ષનો દરજ્જો મેળવ્યો છે. પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ સભ્યની ગેરલાયકાતનો નિર્ણય કોણ લે છે? ગૃહના અધ્યક્ષ. અધ્યક્ષનો નિર્ણય અંતિમ છે, પણ તે અદાલતી તપાસને પાત્ર છે. કયા સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવ્યો, જે 5 ફરી 5 વર્ષ કરાયો હતો? તો ઇમરજન્સી કાળ દરમિયાન વધારાયો હતો, જે 44માં સુધારા પછી ફરી 5 વર્ષ કરાયું. રાજભાષા વિશે કયું વિધાન સાચું છે? ભારતની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી રહેશે. 91માં બંધારણીય સુધારા દ્વારા પક્ષાંતર વિરોધી કાયદામાં કયો ફેરફાર કરાયો? પક્ષના વિભાજનની જોગવાઈ રદ કરી માત્ર વિલીનીકરણને માન્યતા અપાઈ. સહકારી મંડળીઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? 97મો સુધારો, જે 2011માં હતો. બરાબર, એમાં ભાગ 9B ઉમેરાયો છે. અનુચ્છેદ 368 હેઠળ કયા વિષયમાં સુધારો કરવા માટે અડધા રાજ્યોની મંજૂરી જરૂરી છે? રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ, ફેડરલ સ્ટ્રક્ચર દ્વારા. ઇકોનોમિકલ વીકર સેક્શન 10% અનામત કયા સુધારા દ્વારા અમલમાં આવ્યું? તો આર્ટિકલ આવશે એમાં 103મો સુધારો.
અને આર્ટિકલ જોઈએ તો 15(6) આવે છે અને 16(6) ઉમેરાયા હતા એમાં, બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. બંધારણના કયા ભાગમાં સુધારાની પ્રક્રિયા આપેલી છે? ભાગ નંબર 20માં. ભારત અત્યાર સુધીમાં કેટલી વાર નાણાકીય કટોકટી લાગી છે? તો કે એક પણ વાર નહીં. લોકસભામાં અનામત બેઠકોનો સમયગાળો 2030 સુધી કયા સુધારાથી વધારાયો? 104મો સુધારો. મૂળ બંધારણમાં 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓ હતી? તો કે 14. હાલમાં 22 છે. પક્ષપલટો કરનાર સભ્યની ગેરલાયકાત કેસમાં સુપ્રીમ કોર્ટ ન્યાયિક પુનરાવલોકન હેઠળ આવી? તો કિહોતો હોલોહન કેસ. ભારતમાં સૌથી જૂનો રાષ્ટ્રીય પક્ષ કયો છે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC છે 1885થી. કયો સુધારો GST સુધારા તરીકે ગણાય છે? 101મો સુધારો, જે 2016માં આવ્યો છે. આગળ જોઈએ. કઈ ભાષાને 2004માં સૌ પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો છે? તમિલ. સંસદ પાસે બંધારણના મૂળભૂત માળખાને બદલવાની સત્તા છે? ના, નથી. કેમ? કારણ કે કેશવાનંદ ભારતીના કેસ મુજબ. કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટ પોતાની કાર્યવાહી અંગ્રેજીમાં કરે છે? અનુચ્છેદ 348. મત આપવાનો અધિકાર કેવો અધિકાર છે? તો કે કાયદાકીય અથવા બંધારણીય અધિકાર. VVPATનું પૂરું નામ શું છે? વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ. નોટાનો વિકલ્પ ભારતમાં ક્યારથી શરૂ થયો હતો? 2013થી. કયા સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે? 42મો સુધારો. પક્ષોને ચૂંટણી ચિહ્નો કોણ ફાળવે છે? ચૂંટણી પક્ષ. હવે આગળના વિધાનો જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ. 276મો પ્રશ્ન. લોકપાલ સંસ્થાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. વિધાન 1 છે, લોકપાલ અધિકાર ક્ષેત્રમાં ભારતના વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. બીજું વિધાન છે, લોકપાલમાં એક અધ્યક્ષ અને એક મહત્તમ 8 સભ્યો હોઈ શકે છે. વિધાન 3 છે, લોકપાલની પસંદગી સમિતિમાં વિરોધ પક્ષના નેતાઓનો સમાવેશ થતો નથી. તો શું આવશે? માત્ર 1 અને 2 વિધાન સાચું આવશે. વિધાન પસંદગીમાં જે PM છે, સ્પીકર છે, વિરોધી પક્ષના નેતા છે, CGI અને એક પ્રતિષ્ઠિત ન્યાયશાસ્ત્રી હોય છે. માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી મેળવવાના બાબતે કયું વિધાન અસત્ય છે? કોઈ પણ વિદેશી નાગરિક પણ RTI હેઠળ માહિતી માંગી શકે છે. કેન્દ્રીય તપાસ બ્યુરો વિશે શું સાચું છે? તેની સ્થાપના દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન અધિનિયમ 1976 હેઠળ થઈ હતી, બરાબર. તે કારોબારી સંસ્થા છે જે પોલીસ કાયદા હેઠળ સત્તા ધરાવે છે. નીચેનામાંથી કયો કેસ મૂળભૂત માળખાના સિદ્ધાંત સાથે જોડાયેલો નથી? AK ગોપાલન v. મદ્રાસ રાજ્ય કેસ 1950. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સ વિશે નીચેના પરથી વિધાનો પર વિચાર કરો. વિધાન 1 છે, તેની સ્થાપના પર્યાવરણ રક્ષણ માટે 2010માં કરવામાં આવી હતી. વિધાન 2 છે, તે નાગરિક કાર્યરીતિ સંહિતાના નિયમો પર સાથે બંધાયેલું નથી, પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતો પર ચાલે છે. તો 1 અને 2 સાચા વિધાનો છે, બંને. એટલે કેન્દ્રીય માહિતી આયોગના સભ્યોની નિમણૂક કરનાર સમિતિમાં કોનો સમાવેશ થાય છે? વડાપ્રધાન, લોકસભાના વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નિયુક્ત કેબિનેટ મંત્રી. વિશાખા ગાઈડલાઇન્સ સુપ્રીમ કોર્ટે કયા હેતુ માટે આપી હતી? કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા. રાજ્ય માનવાધિકાર આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. SR બોમાની કેસ 1994માં સુપ્રીમ કોર્ટના કયા મહત્વના ચુકાદા માટે જાણીતો હતો? કે આ ચુકાદાને અનુચ્છેદ 356 હેઠળ એનો દુરુપયોગ રોકવા માટે. લોક અદાલત વિશે શું સાચું છે?
તેનો ચુકાદો આખરી તમામ પક્ષકારો માટે બંધન કરતા હોય છે, સિવિલ કોર્ટની ડેકી સમાન. ભારતના પ્રથમ લોકપાલ કોણ હતા? તો જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ. જસ્ટિસ આરટીઆઈ એ કયા મંત્રાલય હેઠળની નોડલ એજન્સી છે? તો કે પર્સનલ પબ્લિક ગ્રીવિલન્સ એન્ડ પેન્શન. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ગોપનીયતાનો અધિકારને મૂળભૂત અધિકારો જાહેર કર્યા છે? તો કે જસ્ટિસ એસ પુટ્ટુસ્વામી કેસ. પુટ્ટુસ્વામી કેસ. કેન્દ્રીય તર્કતા આયોગને વૈધાનિક દરજ્જો ક્યારે મળ્યો? 2003માં. ભારતના વર્તમાન સોલિસિટર જનરલ કોણ છે? તુષાર મહેતા. કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને પોતાની અગાઉની ભૂલો સુધારવા ક્યુરેટિવ પિટિશન સંભાળવાની સત્તા છે? અનુચ્છેદ 142માં. સીબીઆઈ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? પર્સનલ મંત્રાલય પીએમઓ હેઠળ. ભારતમાં સૌથી જૂની હાઈકોર્ટ કઈ છે? કલકત્તા હાઈકોર્ટ. લગભગ તો 1862માં ઓપન થઈ હતી. ઓકે. નીતિ આયોગની સ્થાપના કઈ તારીખે થઈ છે? 1 જાન્યુઆરી 2015માં. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશ. ભારતીય બંધારણનો પિતા કોને કહેવામાં આવે છે? ડૉક્ટર BR આંબેડકરને. બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે મળી હતી? 24 જાન્યુઆરી 1950ના રોજ. સત્યમેવ જયતે સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? મુંડક ઉપનિષદ. બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? ભાગ 3. બંધારણના કયા અનુચ્છેદને ડૉક્ટર આંબેડકર બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે? અનુચ્છેદ 32ને બંધારણીય ઇલાજોનો અધિકાર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દિલ્હી આવા નવા વિડીયોની અપડેટ્સ માટે. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.